જો હવે ધ્યાન આપો, આ એક પાત્રમાં પાણી ભર્યું છે, બરાબર. હવે કેસ નળી આપણે અંદર ડૂબાડી છે. કેસ નળી અહીંયા પૂરતી લંબાઈની છે કે જેથી કરીને કેશાકર્ષણની ઘટના, બરાબર, જેટલી ઊંચાઈ સુધી મળે છે એ સંપૂર્ણ ઊંચાઈ આપણને મળી રહે. જેમ કે આટલું પાણી ઉપર ચડ્યું, વાત શેરી છે. જો 1 મિનિટ ધ્યાન આપો, એટલે 2 મિનિટ ઊંચાઈ જો રકમ જો હવે જો ધ્યાન આપો, આ ઊંચાઈ h મળી. હવે h નું મૂલ્ય આપણે કંઈક ધારી લઈએ. ધારો કે h બરાબર 1 મિલીમીટર મળે છે. હવે એનું જ પાત્ર છે, જો ધ્યાન આપો, આપણને કેશાકર્ષણની ઘટનામાં આ કાચની નળીમાં જે ઊંચાઈ મળી, ધારો કે 1 મિલીમીટર મળી. આપણે આંકડામાં આપ્યો નથી, આપણે ધારી લીધો, ધારો કે 1 મિલીમીટર મળી. હવે તમે શું કહ્યું તો કે ઈ જ પાત્ર છે, એટલું જ પાણી ભરેલું છે, અને ઈ કેસ નળી છે ને એને આમ કાપી નાખી અહીંથી. જો અહીંથી આમ કટકો કરી નાખ્યો, એટલે હવે જે કેસ નળીનો ભાગ જે પાણીની બહાર રહે છે ને, ઈ આ h કરતા કેવો રહેશે? ઓછો. આવી વાત છે. કેસ નળી કટકો કરી નાખ્યો એટલે પાણીની બહાર કેસ નળીનો ભાગ રહે છે, એટલે કેશાકર્ષણ અહીંયા થશે તો ખરું, પણ કેસ નળીમાં પાણી જેટલી ઊંચાઈએ ચડી શકે છે ને એના કરતા બહાર કેસ નળીની લંબાઈ કેવી છે? ઓછી. અહીંયા આ જે છે આ માપ h ડેશ કહી દઈએ તો અહીંયા h ડેશ લેસ ધેન h છે, એટલે કે નળીમાં પાણી જેટલી ઊંચાઈ ચડી શકે એના કરતા આપણે નળીનો બહાર રહેલો ભાગ કેવો રાખ્યો? ઓછો. તો શું થાય એવો પ્રશ્ન છે. ઓપ્શન જો કે કેસ નળીમાં પાણી ચડશે જ નહીં, તો કે ચડશે તો ખરું, કેમ કે આટલો ભાગ તો બહાર છે ને, અહીંયા સુધી તો પાણી ચડશે જ. હજી જો નળી વધારે હોત ને તો હજી 1 મિલીમીટર સુધી કેશાકર્ષણ થાત, કહેવાનો અર્થ એવો છે. પણ અહીંયા ભાગ જ 1 મિલીમીટર કરતા ઓછો રાખ્યો છે, તો જેટલો ભાગ બહાર છે અહીંયા સુધી તો કેશાકર્ષણની ઘટના દ્વારા પાણી ઊંચાઈએ ચડશે, એટલે પહેલું તો લાગુ નહીં પડે. કેસ નળીમાં પાણી ઉપરના છેડા સુધી ચડીને ફુવારા દ્વારા બહાર નીકળશે, તો કે એવું ન થાય. કેમ ન થાય? જો કારણ છે, કેમ કે અહીંયા કેશાકર્ષણની ઘટના થાય છે કોના કારણે? તો કે પાણી અને કાચના સંપર્ક સપાટીના અનુરૂપ પૃષ્ઠતાણને કારણે. તો પૃષ્ઠતાણ જ્યાં સુધી કાચની સપાટી હોય ત્યાં સુધી હોય ને, પછી આગળ તો છે જ નહીં સપાટી, તો પછી કઈ પૃષ્ઠતાણ હવે લાગવાનું નથી. આપણી પાસે સૂત્ર છે કે 2t cos θ છેદમાં ρ g r. તો આ લાગુ ક્યાં સુધી પડે? તો કે જ્યાં સુધી કાચની નળી હોય ત્યાં સુધી. પછી કાચની નળી જ નથી તો પછી આગળ પાણી ઉપર જવાનો કોઈ પ્રશ્ન જ નથી, એટલે ફુવારા દ્વારા બહાર નીકળશે નહીં. પાણી આમ બહાર ન નીકળી શકે, જેમ કે આગળ હવે નળી જ પૂરી થઈ ગઈ, બરાબર. સી, કેસ નળીમાં પાણી ઉપરના છેડા સુધી ચડે ત્યારે સ્થિર રહે છે, બહાર નીકળતું નથી. આ લાગે જ્યાં સુધી નળી હોય ને ત્યાં સુધી પાણી જાય, પછી સ્થિર થઈ. કારણ શું? તો કે પૃષ્ઠતાણ હોવું જરૂરી છે. પૃષ્ઠતાણ ક્યાં ઊંડી હોય? તો કે જ્યાં સુધી કાચની નળી છે ત્યાં સુધી. પછી નળી ન હોય તો પછી p નો કોઈ અસર નથી રહેતો ને, એટલે અહીંયા વાત પૂરી થઈ જાય. પછી અહીંયા સુધી પાણી પહોંચે, આગળ બહાર નીકળે નહીં. એટલે આનો જવાબ આકૃતિ દ્વારા આપણે આપી દઈશું. આ બે આકૃતિ દોરી અને આના પરથી લખાય. ઓપ્શન સી સાચું. સમજે હું કે છે આખી વાત? નળીની લંબાઈ પાણીની બહાર h જેટલી હોય ને, h કરતા વધારે, ત્યાં સુધી સંપૂર્ણ ઊંચાઈ આપણને મળી રહે. પણ હવે h ઊંચાઈ પાણી ચડી શકે છે, પણ એના માટે નળી તો h ઊંચાઈની બહાર હોવી જોઈએ ને. તો અહીંયા નળી બહારના ભાગમાં h કરતા ઓછી ઊંચાઈની જ રહે છે. એનો અર્થ કે જેટલી રહે છે અહીંયા સુધી પાણી ચડશે, પછી આગળ જશે નહીં. બસ એટલી જ વાત. પ્રેક્ટિકલી બરાબર. કોઈ સૂત્ર કે એવું કંઈ નહીં. આપણી પાસે આ સૂત્ર છે, એના પરથી આપણે એમ કહી શકીએ કે જ્યાં સુધી કાચની નળી છે ત્યાં સુધી પૃષ્ઠતાણ હોય, પછી તો પૃષ્ઠતાણી ન હોય ને.
એટલે પછી કઈ H મળે નહીં. એટલે કાચની નળીનો એટલો ભાગ પાણીની બહાર રહેવો જોઈએ કે જેટલું H મળી શકતું હોય આ સૂત્ર પ્રમાણે એના કરતા વધારે અથવા એટલું તો સંપૂર્ણ કેશાકર્ષણ થાય, સંપૂર્ણ H મળે. ઓછો ભાગ હોય તો એટલું મળે. બરાબર? એટલે એમાં કોઈ ગણતરી નથી. આ રીતે જ આપણે જવાબ આપીશું. જો હવે આ 10મો પ્રશ્ન છે. એ 10મો પ્રશ્ન ગણ્યા પહેલા આપણે એક હકીકત સમજી લઈએ. જો દબાણને દર્શાવવાની એક પદ્ધતિ અન્ય પણ છે. તમે દબાણને પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં દર્શાવી શકો. બરાબર? જેમ કે જો આપણે આ પછી ગણીએ પહેલા આની વાત થોડી સમજી લઈએ. જેમ કે આ એક પાત્ર છે. આ પાત્રમાં મર્ક્યુરી ભરેલું છે. મર્ક્યુરી ભરેલું છે. બરાબર? હવે એની ઊંચાઈ h છે. ઊંચાઈ h. હવે ધારો કે આ h બરાબર આપણે કોઈ આંકડો વિચારી લઈએ કે h બરાબર 1 સેન્ટીમીટર મર્ક્યુરી છે, પારો. તો આ પારાના સ્તંભ વડે માત્ર, બરાબર, વાતાવરણ દબાણ નહીં, આપણે આ પેક રાખી દઈએ. આ પેક ઉપરની બાજુ ખાલી પારાનો સ્તંભ જ છે. બરાબર? વાતાવરણ દબાણ ઉપર નથી. તો h ઊંચાઈનો પારાનો સ્તંભ છે એ તળિયે જે દબાણ ઉત્પન્ન કરે ρ g h પ્રમાણે. ρ g h, ρ એટલે પારાની ઘનતા, g ગુરુત્વ પ્રવેગ, h એટલે આ ઊંચાઈ જે મૂલ્ય હોય. તો અહીંયા પારાના સ્તંભનું દબાણ, પારાના સ્તંભનું દબાણ આપણે આમ લખી શકીએ. આવું હોય ને કે 1 સેન્ટીમીટર છે આ, તો 1 સેન્ટીમીટર hg. આ રીતે એક દર્શાવવાની પદ્ધતિ. 1 સેન્ટીમીટર hg નો અર્થ થાય ρ g h. ρ એટલે મર્ક્યુરીની ઘનતા, પારાની ઘનતા. h એટલે કેટલું? 1 સેન્ટીમીટર. બરાબર? અહીંયા 2 સેન્ટીમીટર hg એવું લખ્યું હોય તો એનો અર્થ થાય ρ g h. અહીંયા h બરાબર 2. ρ m એટલે પારાની ઘનતા. એટલે આવી રીતે એક દબાણ દર્શાવવાની પદ્ધતિ છે. ઘણી વખત કોઈ પ્રશ્નમાં તમને દબાણને આ રીતે પણ આપેલું હોય કે દબાણ 1 સેન્ટીમીટર hg છે, કે દબાણ 2 સેન્ટીમીટર hg છે, કે દબાણ આટલા મિલીમીટર hg છે. એટલે આ જે માપ આપ્યું ને ઈ કોનું માપ કહેવાય? h. અને એની સાથે ρ g ગુણી નાખો. ρ એટલે પારાની ઘનતા, g ગુરુત્વ પ્રવેગ, એટલું દબાણ. આનો અર્થ એવો થાય 1 સેન્ટીમીટર hg નો કે પારાના સ્તંભની ઊંચાઈ 1 સેન્ટીમીટર હોય ત્યારે ρ g h નું જે મૂલ્ય આવે એટલું દબાણ. ρ g h તો દબાણનું સૂત્ર છે, ગેજ દબાણનું. સમજ્યા વાતને? એને પાસ્કલમાં આપણે કેટલું ઈ મેળવવું હોય તો આમાં કિંમત મૂકી દઈએ. તો જેમ કે પારાની ઘનતા છે ગ્રામ પર સેન્ટીમીટર ઘનમાં 13.69 ગ્રામ પર સેન્ટીમીટર ઘન, તો કિલોગ્રામ પર મીટર ઘનમાં કેટલી થાય? આપણે અહીંયા પાસ્કલમાં જવાબ મેળવવો હોય દબાણ, તો આને આપણે કિલોગ્રામ પર મીટર ઘનમાં લખવી પડશે. તો ગ્રામના કિલોગ્રામ કરો એટલે 10⁻³ ઘન, અને સેન્ટીમીટર ઘનના મીટર ઘન કરો
10⁶ ઘન છે જો મીટરના સેન્ટીમીટર 10⁻² -6 મીટરના સેન્ટીમીટર કરો તો -2 આવે મીટર સ્ક્વેરના સેન્ટીમીટરના મીટર કરો તો 10⁻², સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર કરો તો 10⁻⁴ અને સેન્ટીમીટર ઘનના મીટર ઘન કર્યા આપણે તો 10⁻⁶ 3 થયું 3 વખત આ મીટર ઘન થઈ ગયું. તો હવે જો આ 10⁻⁶ ઉપર લઈ જાવ એટલે +6 થઈ જાય ઉપર 10⁻³ છે એટલે ડાયરેક્ટ લખી દઈએ આપણે તો અહીંયા કેટલી ઘાત થઈ જાય 10⁻³ થાય ને બરાબર. તો આ પારાની ઘનતા અહીંયા મૂકીએ જો 13.69 ગુણ્યા 10⁻³ g લખીએ 9.8 h નું મૂલ્ય 1 સેન્ટીમીટર h g લખ્યું હોય ને તો h બરાબર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર એટલે 10⁻². તો આટલા પાસ્કલ થાય. તમને આ રીતે દબાણ આપ્યું હોય ને કે દબાણ 1 સેન્ટીમીટર hg છે તો એના પાસ્કલ કેટલા તો કે આટલા. એક પદ્ધતિ પારાના સ્તંભની ઊંચાઈમાં સ્વરૂપમાં દબાણ દર્શાવવાની અર્થ એનો આવો થાય. તો આ ગણતરી કરી નાખીએ આપણે આ 13.69 ગુણ્યા 9.8 અને અહીંયા 10 લઈ લઈએ ચાલો સરળતા માટે g બરાબર 10 લઈ લઈએ તો કેટલું થશે 4 10⁻². 10⁻² વધે ને આ 10⁻³ છે આ 10 છે એટલે 10⁻⁴ અને 10⁻⁻² 10⁻² વધી ને તો બસ આ પાસ્કલ આટલા પાસ્કલ સમજ્યા. કોઈ રકમમાં તમને દબાણ આટલા સેન્ટીમીટર hg કે આટલા મિલીમીટર hg એ રીતે આપ્યું હોય તો એ દબાણ પાસ્કલમાં મેળવવું હોય તો આ રીતે મળી જાય. એ દબાણનો અર્થ આ થાય બરાબર ρ g h પ્રમાણે. hg લખ્યું એટલે એ ઘનતા કોને લાગુ પડે પારા. વાતાવરણ દબાણ ને પણ પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. જો આપણે મેળવીએ પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં વાતાવરણ દબાણ 760 મિલીમીટર hg વડે દર્શાવાય છે. તો તમે 760 મિલીમીટર hg લખો ને વાતાવરણ દબાણ થયું અને પાસ્કલમાં મેળવો ને એટલે 10⁵ પાસ્કલ આવે. મેળવી જોઈજો ρ g h ρ એટલે પારાની ઘનતા hg લખ્યું એટલે પારાની ઘનતા h એટલે કેટલા 760 મિલીમીટર g ગુરુત્વ પ્રવેગ 10 લઈ લઈએ 13.69 ગુણ્યા 10⁻³ g 10 અને 760 મિલીમીટર છે ને એટલે 760 ગુણ્યા 10⁻³ મીટરમાં લખો. એ હજી પ્રશ્નની વાત નથી. આ હજી પ્રશ્ન પહેલાની બધી ચર્ચા છે એ હવે પછી કરીએ આપણે. જો h 760 છે ને 760 ગુણ્યા 10⁻³ તો આ મેળવો તો કેટલું આવે છે જો 10 જો આવું આવ્યું ને જો હવે આ dl ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ થશે 1 2 3 4 અને 5 4.58
આટલું આવે છે ને? તો હવે અહીંયા પોઈન્ટ છે જો તો 5 સ્થાન ખસે 1 2 3 4 5 1 ગુણ્યા 10 ની 5 તો એ જ વાતાવરણ દબાણ કહેવાય છે ને સમજ્યા શું વાત છે 1.04 ને આ બધું લખવાની જરૂર નહીં નિયર ઇક્વલ ટુ 10 ની 5 ઘાત વાતાવરણ દબાણ કહેવાય તો તમને પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં વાતાવરણ દબાણ દર્શાવવું હોય તો આમ લખાય 760 મિલીમીટર Hg 760 મિલીમીટર Hg વાતાવરણ દબાણ જ કહેવાય એનો અર્થ થાય ρ gh ρ એટલે પારાની ઘનતા h 760 મિલીમીટર તો એ જવાબ પાસ્કલમાં આ રીતે મળે આ કિંમત મૂકી દો એટલે 10 ની 5 ઘાત પાસ્કલ બરાબર એટલે તમે કોઈ પણ જગ્યાએ ઘણી વખત દબાણ છે ને એ પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં પણ આપ્યું હોય આવું કોઈ પણ મૂલ્ય હોય તો એનો અર્થ આ મુજબ પાસ્કલમાં થાય એટલે આપણું લખી રાખો આ ક્યાંક આવે તો આ બધું જરૂરી છે જો હવે આ વાત આપણે કરી ને એનો એ પ્રમાણે રજૂઆત છે એક મિનિટ ધ્યાન આપો એક વિદ્યાર્થી સ્ટ્રો દ્વારા પાણી એક પાત્રમાં ભર્યું છે ને એમાં સ્ટ્રો દ્વારા પાણી પીવે છે આ ગ્લાસમાં પાણી ભર્યું છે એક આ સ્ટ્રો અંદર નાખી અને વિદ્યાર્થી પાણી પીવે છે બરાબર હવે તમે કોઈ જો ધ્યાન આપો તમે આમ સ્ટ્રો નાખી અને કોઈ પ્રવાહી આમ પીવો બરાબર એટલે ફેફસાનું દબાણ અને બહાર વાતાવરણના દબાણ વચ્ચે જે દબાણનો તફાવત સર્જાય ઈ દબાણના તફાવત ને અનુરૂપ આ પાણી ખાલી થાય બરાબર દબાણનો તફાવત સર્જાવો જોઈએ તો જ દબાણના તફાવતના કારણે તરલનું શું થાય વહન થાય તમારે કોઈ નળીમાં તરલનું વહન કરાવવું હોય ને તો બે છેડે કંઈક શું પ્રસ્થાપિત થવો જોઈએ દબાણનો તફાવત સ્ટ્રો દ્વારા તમે પાણી પીવો છો ત્યારે એક છેડો એટલે ફેફસા સાથે કનેક્ટેડ કહેવાય મોઢા દ્વારા બરાબર અને બીજો છેડો એ પાણીમાં છે એટલે ફેફસાનું દબાણ અને આ બહાર વાતાવરણના દબાણ વચ્ચે જે તફાવત મળે એટલા તફાવતને અનુરૂપ અહીંયા આ તરલ પર બળ લાગે અને બળની અસર હેઠળ તરલ આમ ઉપર તરફ ગતિ કરે બરાબર પ્રશ્ન એવો છે કે આ રીતે સ્ટ્રો દ્વારા પાણીના ગ્લાસની ખાલી જગ્યા મહત્તમ ઊંડાઈ સુધી પાણી પી શકાય તો હવે જવાબ મેળવવા આ હકીકત છે જો કે ફેફસા અને વાતાવરણ દબાણ વચ્ચે જેટલો દબાણનો તફાવત સર્જાય એટલા દબાણના તફાવતને અનુરૂપ અહીંયા h જેટલું ઊંડાઈનું પાણી ખાલી થાય ધારો કે દબાણના તફાવતને અનુરૂપ આ ઊંડાઈ કેટલી છે h છે તો આપણે h શોધવાનું છે h કેટલું તો પહેલા દબાણનો તફાવત શોધી નાખો ફેફસાનું દબાણ અને વાતાવરણ દબાણ વચ્ચેનો તફાવત તો ફેફસાનું દબાણને p નામ આપ્યું આપણે આપ્યું છે રકમમાં 750 મિલીમીટર h આવા સ્વરૂપમાં આપ્યું બરાબર પાસ્કલમાં નથી ડાયરેક્ટ જ તમને આ સ્વરૂપ આપ્યું છે વાતાવરણ દબાણ 760 મિલીમીટર h તો દબાણનો તફાવત જોઈ લેના દબાણનો તફાવત તો દબાણનો તફાવત ડેલ્ટા p કહીએ ડેલ્ટા p બરાબર વાતાવરણ દબાણ માઈનસ ફેફસાનું દબાણ તો વાતાવરણ દબાણ 760 મિલીમીટર અને આ 750 મિલીમીટર Hg આવું લખવાનું બરાબર આ દબાણ આ રીતે દર્શાવાય તો આ જવાબ કેટલો આવશે 10 મિલીમીટર Hg તો દબાણનો તફાવત 10 મિલીમીટર Hg જેટલો મળ્યો તેનો અર્થ કે આજે પ્રવાહી ખાલી થશે બરાબર ઈ 10 મિલીમીટર Hg જેટલા દબાણના તફાવતને અનુરૂપ ખાલી થશે એટલે આપણે આ રીતે લખી શકીએ છો કે દબાણનો તફાવત એટલે કોની વચ્ચે તો કે ફેફસા અને વાતાવરણ વચ્ચે ફેફસા અને વાતાવરણ વચ્ચે દબાણનો તફાવત બરાબર
ઊંચાઈ ધારો કે h ઊંડાઈનું પાણી ખાલી થયું હોય તો આટલા પાણીના સ્તંભનું દબાણ કેટલું થાય તો કે ρ WGH આટલું થાય ρ WGH દબાણનો તફાવત કેટલો મળ્યો તો કે 10 સેન્ટીમીટર Hg તો 10 સેન્ટીમીટર Hg બરાબર ρ WGH હવે આ 10 સેન્ટીમીટર Hg ને શું લખાય 10 મિલીમીટર 10 મિલીમીટર Hg બરાબર ρ WGH 10 મિલીમીટર Hg આવા સ્વરૂપમાં આપણે લખીએ તો આમ લખાઈ જો 10 મિલી આ કેમ આ લખ્યું 760 મિલીમીટર Hg નો અર્થ થાય ρmgh એવી રીતે 10 મિલીમીટર Hg એટલે ρmgh h ડેશ કહી દે h ડેશ એટલે આ રહ્યું 10 મિલીમીટર h એટલે એ પાણી ખાલી થાય છે બરાબર ρ WGH જો g ની કેન્સલ બરાબર ρ W એટલે પાણીની ઘનતા CDS માં અહીંયા માપ છે તો CDS માં તો 1 કહેવાય પાણીની ઘનતા CDS માં 1 h શોધવું છે ρ એમ આપ્યું છે 13.6 તો 13.69 અને h ડેશ કેટલું 10 મિલીમીટર તો 10 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર એ લખાય ને 1 સેન્ટીમીટર એટલે લખાય તો 1 સેન્ટીમીટર H બરાબર ρ WG એટલે આપણે CDS નો માપ લેવાના હતા H બરાબર 13.69 સેન્ટીમીટર આ જવાબ આટલું પાણી ખાલી થાય જો હજી એકવાર સમજો હોય ધ્યાન આપો આ થોડો પ્રશ્ન સારો છે ને ધ્યાન આપો પહેલા તો ફેફસાનું દબાણ આપણે આપ્યું છે આમ જ્યારે તમે પાણી ખેંચો ને એટલે ફેફસાની અંદરનું દબાણ આટલું થાય છે વાતાવરણનું દબાણ તો અચળાંક છે 760 મિલીમીટર Hg એટલે વાતાવરણ દબાણ આપણે પારાની ઘનતા તમને આપી છે દબાણનો તફાવત આપણે શોધી નાખ્યો ડેલ્ટા P ફેફસા અને વાતાવરણ વચ્ચે દબાણનો તફાવત તો 760 - 750 કર્યું એટલે 10 મિલીમીટર Hg 10 મિલીમીટર Hg એટલે 1 સેન્ટીમીટર Hg તો આ જે દબાણનો તફાવત પ્રસ્થાપિત કર્યો ને તમે આમ પાછી ફૂંક લઈને આટલો દબાણનો તફાવત પ્રસ્થાપિત કર્યો ફેફસા અને વાતાવરણ વચ્ચે એના કારણે તો ઈ પાણી છે ઈ સ્ટ્રો મારફતે પાત્રમાંથી તમારા મોઢામાં આવે છે તો એનો અર્થ કે પાણી જ્યારે ખાલી થતું જાય બરાબર આટલા દબાણના તફાવત અનુરૂપ ઈ પાણી કેટલી ઊંડાઈ સુધી ખાલી થશે ધારો કે h ઊંડાઈ સુધી ખાલી થાય છે તો આ h ઊંડાઈના પાણીના સ્તંભનું દબાણ ઈ કોના જેટલું થયું હોય તો કે 1 સેન્ટીમીટર Hg જેટલું બરાબર એટલે એ હકીકત આપણે અહીં લખાઈ દીધી કે ફેફસા અને વાતાવરણ વચ્ચેના દબાણનો તફાવત 10 મિલીમીટર Hg કે 1 સેન્ટીમીટર Hg ને અનુરૂપ h ઊંડાઈના પાણીના સ્તંભનું દબાણ ρ WGH તો આમાં h એટલે કે પાણી ખાલી થાય છે ઈ માપ થયું અને અહીંયા 1 સેન્ટીમીટર Hg માં આપણે ρ mgh ડેશ લખશું ρ m એટલે પારાની ઘનતા g તો અચળાંક h ડેશ એટલે 1 સેન્ટીમીટર આ બાજુ ρ w પાણી છે આ પાત્રમાં તો પાણીની ઘનતા CDS માં 1 g એમના h આપણે શોધવાનું છે તો અહીંયા g ડિગ્રી આ 13.69 h ડેશ એટલે 1 સેન્ટીમીટર અને ρ w 1 CDS માં પાણીની ઘનતા તો 1 થાય પાણીની ઘનતા ρ w બરાબર 1 ગ્રામ પર સેન્ટીમીટર ઘન બરાબર આવું થાય એટલે અહીંયા એક આવે h બરાબર 13.69 જવાબ થાય જેટલો દબાણનો તફાવત પ્રસ્થાપિત કર્યો ને તમે એટલા દબાણના તફાવતને અનુરૂપ અહીંયા પાણી બહાર ખેંચાય ધારો કે h જેટલું પાણી બહાર ખેંચાવ તો આ દબાણનો તફાવત એટલે h ઊંડાઈના પાણીના સ્તંભનું દબાણ બરાબર 1 સેન્ટીમીટર Hg બરાબર ρ WGH થાય તમે દબાણનો તફાવત વધુ પ્રસ્થાપિત કરો
તો વધુ પાણી ખેંચે. પ્રશ્ન નંબર 6 પ્રમાણે ગણો. એવી જ રીતે એક છે. પાંચમો છે ને રકમ મિસ્ટેક છે એમાં એટલે રેવા બદલાવ રકમ જો એમાં ખબર નથી શું મળ્યું છે. થોડું ઘણું ધ્યાન આપવાનું આ આવડશે જો 11 કરો. પ્રશ્ન નંબર 5 આપણે સોરી 6 જે ગણ્યો ને 6 એવી પ્રશ્ન નંબર 6 પ્રમાણે ગણો. આપની બધાની કિંમત જ બદલવાની છે. 11 પ્રશ્ન ગણવા માટે છઠ્ઠો પ્રશ્ન જુઓ એટલે તો ગણવા ને આવે સાબુના દ્રાવણની પોપટીનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર છે એટલે આ થયું 60 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. પછી એનું ક્ષેત્રફળ વધારી 10 સેન્ટીમીટર ગુણ્યા 11 સેન્ટીમીટર કર્યું 110 સેન્ટીમીટર સ્ક્વેર થયું. એક બાજુનું આટલું થયું, આટલું બીજી બાજુ. કુલ ક્ષેત્રફળનો વધારો ગણવા આ a2 - a1 કર્યું તો એના 2 વડે ગુણી નાખવાના. એ જ રીતે એક છે ક્ષેત્રફળનો કુલ વધારો ડેલ્ટા a બરાબર 2 ગુણ્યા a2 - a1 બરાબર. આપણને કાર્ય આપ્યું છે આટલું ક્ષેત્રફળ વધારવા w 3 ગુણ્યા 10 ની -4 તો પૃષ્ઠતાણ કેટલું? તો સૂત્ર છે આપણી પાસે કે w બરાબર t ડેલ્ટા a. w બરાબર t ડેલ્ટા a. t બરાબર w છેદમાં ડેલ્ટા a. બરાબર. આમાં મૂકી દો. w છેદમાં ડેલ્ટા એટલે a2 - a1. કાર્ય 3 ગુણ્યા 10 ની -4 10 - 60 સેન્ટીમીટર સ્ક્વેરમાં છે ને આની વાત એટલે મીટર સ્ક્વેરમાં પાછું કન્વર્ટ કરવું પડશે એટલે ગુણ્યા 10 ની -4 શું જવાબ આવ્યો? બી. આકૃતિમાં ગણતરી નથી આવી ખાલી અહીંયા તમારે ઓપ્શનમાંથી તારણ આપવાનું છે કયું લાગે. જો અહીં ધ્યાન આપો. એક આ રીતે એક ફ્રેમ છે. હવે ફ્રેમમાં એક આવો દોરો છે એને એક છેડે અહીંયા ફ્રેમમાં બાંધી દીધો. બરાબર. એક પાતળો એવો દોરો હલકો અને
અને દોરાનો બીજો છેડો આમ મુક્ત રાખ્યો છે ફ્રેમની ઉપર આમ. હવે ઈ ફ્રેમ છે ને એને સાબુના દ્રાવણમાં ડુબાડી અને એની ઉપર એક ફિલ્મ તૈયાર કરવામાં આવે પોપટી સાબુના દ્રાવણ. તો સાબુના દ્રાવણની પોપટીમાં બે ભાગ પડી ગયા. દોરીનો આ બાજુનો ભાગ છે, દોરીનો આ બાજુનો. આ બાજુનો જે ફિલ્મનો ભાગ છે એને A કહી દો. અહીંયા A નામ આપ્યું છે. અને આ નીચેનો ભાગ છે પોપટીનો એ B કહી દો. બરાબર, પ્રારંભિક સ્થિતિ આવી છે. દોરી છે ને એ દોરી ઈ જે સાબુના દ્રાવણની પોપટી બની હોય ને એની ઉપર છે આ. બરાબર, હવે એમ કીધું છે કે આ જે A બાજુનો ભાગ છે ને પોપટીનો, તો વિચારો આપણે પ્રેક્ટિકલી કે આ એક ફ્રેમ છે એને સાબુના દ્રાવણમાં બોળી બહાર કાઢી એટલે ફિલ્મ બની ગઈ ઉપર પોપટી થઈ ગઈ. હવે ઈ પોપટી ઉપર એક આવી હલકી પાતળી દોરી ફ્રેમના એક બાજુના છેડે બાંધી અને બીજો છેડો આમ મુક્ત રાખ્યો. બીજો છેડો બાંધેલો નથી. બરાબર, એટલે દોરી મુક્ત છે. હવે એક બાજુ A એક બાજુ B આ બે ભાગ પડ્યા પોપટીના. હવે એમ કીધું છે કે જે એક કાતરી લેવાની, ઈ કાતરી વડે ઈ A બાજુનો ભાગ છે ને એને આમ તોડી નાખવાનો. ઈ કાતરી આમ A બાજુના ભાગમાં ક્યાંક આમ ટચ કરાવશો એટલે ઈ ભાગ તૂટી જશે. જેવો આ ભાગ તૂટી જાય, A બાજુનો ભાગ જેવો તૂટી જાય પછી આખી પરિસ્થિતિમાં શું ફેરફાર થશે? આ દોરી તો અહીંયા બાંધેલી છે. બરાબર, એ બાજુનો ભાગ આમ તૂટી જાય તો પ્રશ્ન એવો છે કે એ બાજુનો ભાગ તોડો તો ઓપ્શન A તરફ પોપટી અંતરકોણ બનશે, B તરફ A તરફ બહિર્કોણ બનશે કે B ના સંદર્ભમાં A ના કદ પ્રમાણે દોરાનો આકાર રહેશે. પહેલા જેવી સ્થિતિ હશે. તો જો શું થાય ધ્યાન આપો. જેવો A ભાગ તૂટી ગયો એ ભાગ એટલે હવે દોરી જે હતી ના રહી ઈ દોરી પર આ B બાજુના ભાગમાં જે પોપટી છે એને કારણે આમ પૃષ્ઠતાણનું બળ લાગે. કેમ કે પોપટી પોતાનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે. આપણે તારવાળો પ્રશ્ન ભણી ગયા ને એટલે આ જે B બાજુનો ભાગ વધ્યો ને એ આમ સંકોચાવવાનો પ્રયત્ન કરે. જો એ બાજુનો ભાગ તૂટી જાય એટલે આ ભાગ આમ સંકોચાય એટલે દોરીનો આકાર કંઈક આવો થાય. બરાબર, જે દોરી છે ને એ B તરફ એ બાજુ પોપટી છે, આ ભાગમાં પોપટી નથી તો આ બાજુનો ભાગ પોતાનું ક્ષેત્રફળ લઘુત્તમ થાય એવો પ્રયત્ન કરે. એટલે કે પૃષ્ઠતાણનું બળ એની સપાટીને સમાંતર અને દોરીને કેવું લાગે? લંબ લાગે. આપણે પૃષ્ઠતાણની વ્યાખ્યા લઈ દીધી ઈ રફ. એટલે દોરીને લંબ અને આ જે પોપટી છે એને સમાંતર આમ બળ લાગે એટલે દોરી આમ વક્ર બને. આમ એટલે એ તરફથી આમ જુઓ તમે, અહીંથી આમ જુઓ તો એ તરફથી જોતા દોરીનો આકાર કેવો થયો કહેવાય? અંતર. આમ કોઈ અંતર બોલશે. જવાબ આવશે એ તરફથી કેવું બનશે? અંતર. સમજી આખી ઘટના કારણ લખી આપણે જો કે એ બાજુનો ભાગ એ બાજુનો પોપટીનો ભાગ દૂર થતા અહીંયા નાખી વાળો એટલે દૂર થશે. દૂર થતા હવે B બાજુ એ રહેલ પોપટી પોતાનું ક્ષેત્રફળ લઘુત્તમ થાય એવો પ્રયત્ન કરશે પૃષ્ઠતાણને કારણે. પૃષ્ઠતાણને કારણે પોતાનું ક્ષેત્રફળ લઘુત્તમ થાય એમ સંકોચાય માટે એ તરફથી જોતા દોરી આમ પડે ને આ ભાગ આમ સંકોચાય એટલે દોરી આમ પડે. એ તરફથી જોતા દોરી અંતર્ગોળ બને. બરાબર, અને કદાચ તમે આ બી બાજુનો ભાગ તોડી નાખ્યો તો દોરી કઈ રીતે બને? આમ ખેંચાય તો એ તરફથી જોતા ભાઈ ટૂંકમાં જે બાજુ પોપટી વધી ને એ બાજુનો ભાગ દોરીને આમ ખેંચે છે.
દોરી તો મુક્ત છે અને ખેંચવાનું કારણ પૃષ્ઠતાણ કે જેને કારણે પોપટી પોતાનું ક્ષેત્રફળ ઘટાડે છે. એટલે આ જવાબ આવશે ઓપ્શન એ તરફથી અંતર્ગોળ બને. બે શૂન્યાવકાશમાં સાબુના પરપોટાઓ છે. એકની ત્રિજ્યા a છે અને એકની ત્રિજ્યા b છે. બરાબર? શૂન્યાવકાશમાં છે એટલે કે આજુબાજુ હવાઈ નથી એટલે એની ઉપર જે હવાનું વાતાવરણનું દબાણ હોય એ પ્રમાણમાં ઓછું ગણવા. બે મુક્ત સપાટી છે A અને B ત્રિજ્યાના સાબુના બે પરપોટા. બરાબર? શૂન્યાવકાશમાં અર્થ આમ તો શૂન્યાવકાશમાં નહીં લેવાનો, હવામાં છે એ રીતે લેવાનો. કેમ કે શૂન્યાવકાશમાં પરપોટા શક્ય જ બને નહીં. કેમ કે શૂન્યાવકાશમાં બહારથી તો દબાણ જ ન હોય, તો અંદરથી માત્ર દબાણ હોય તો દબાણનો તફાવત મળે જ નહીં, એ ફૂટી જાય શક્યતા જ ન હોય. એટલે હવામાં શૂન્યાવકાશમાં અર્થ હવામાં લે. બે પરપોટાઓ છે A અને B ત્રિજ્યાના. તેરમો પ્રશ્ન. તમે પણ વાત તો કરો, મને હસવામાંથી તમે સતત ચાલુ રાખો. ચાલુ ક્લાસીસ પર કઈ ધ્યાન આપો. તું બોલ. હા તો અત્યારે 13મો પ્રશ્ન જુઓ. 13મો તો આ બે પરપોટાઓ છે A અને B ત્રિજ્યાના અને બંને પરપોટાઓ ભેગા મળી એક મોટો પરપોટો બનાવે છે. તો મોટા પરપોટાની ત્રિજ્યા ખાલી જગ્યા પ્રમાણે થશે. એટલે મોટા પરપોટાની ત્રિજ્યાનું સૂત્ર એ નાના બે પરપોટાની ત્રિજ્યાના સ્વરૂપમાં બનાવવું છે. તો આ બે ભેગા મળી મોટો પરપોટો બને છે જેની ત્રિજ્યાને કંઈક r કહી. બરાબર? હવે જો અહીંયા વાત શું છે તો કે સમતાપી સ્થિતિ એ છે. આ સમતાપી પ્રક્રિયા છે. અચળ તાપમાને સમતાપી હતી. અચળ તાપમાને આ પ્રક્રિયા થાય છે અને અચળ તાપમાને બોયલના નિયમનું પાલન થાય. બોયલનો નિયમ આપણે એની આગળના ચેપ્ટરમાં ભણશું અને કેમિસ્ટ્રીમાં પણ તમે ભણશો કે અચળ તાપમાને PV બરાબર અચળ, કદ અને દબાણનો ગુણાકાર અચળ. બોયલનો નિયમ PV બરાબર અચળ. બરાબર? આ હકીકત અહીં વાપરવી પડશે. હવે આ હકીકત વાપરી આપણે કેપિટલ R નું સૂત્ર A અને B ના સ્વરૂપમાં બનાવવું છે. તો પહેલા તો બંને પરપોટા માટે કદ અને દબાણના સૂત્ર લખી દઈએ. પછી આપણે બોયલનો નિયમ વાપરીશું. તો આનું કદ લખીએ V1 તો 4/3 પાઈ a ઘન. અહીંયા દબાણ લખીએ તો 4t/r. બે મુક્ત સપાટી છે એટલે દબાણનો તફાવત, ટૂંકમાં દબાણ એટલે 4t/r. આપણે સૂત્ર બનાવ્યું પરપોટા માટે. આના માટે કદ V2 4/3 પાઈ v ઘન. અહીંનું દબાણનો તફાવત, અંદર અને બહારના દબાણનો તફાવત જ આ ગણવો. 4t/a. જો અહીંયા a સોરી 4t/r ની જગ્યાએ અહીંયા a આવશે, અહીંયા r ની જગ્યાએ b આવશે. પછી આ જે પરપોટો બન્યો મોટો એનું કદ v કહ્યું. v બરાબર 4/3 પાઈ r ઘન અને એનું દબાણ t કહ્યું 4t/r. બરાબર? તો બંને પરપોટા માટે કદ, બેના વધારાના દબાણ અથવા તો બે માટે દબાણનો તફાવત. બે મુક્ત સપાટી હોય એટલે 4t/r પ્રમાણે થશે. અહીંયા ત્રિજ્યા a છે અને અહીંયા ત્રિજ્યા b છે. મોટો પરપોટો બન્યો એનું કદ અને એનું વધારાનું દબાણ અથવા તો દબાણનો તફાવત 4t/r. હવે બોયલનો નિયમ વાપરીએ. જો PV બરાબર અચળ નો અર્થ અહીંયા એવો થાય
બોયલના નિયમ મુજબ આના માટે PV થાય P1 V1, આના માટે PV થાય P2 V2. ઈ બે માટે PV નો સરવાળો આ પ્રક્રિયા પહેલા ભેગા થયા પહેલા PV થયું બરાબર ઈ ભેગા થઈ નવો પરપોટો બને તો એના માટે PV. બોયલના નિયમનો અર્થ આવો થયો કે આ બે પરપોટા માટે PV એટલે કે પહેલાનું P1 V1 બીજાનું P2 V2 બેનો સરવાળો કરો એટલે ભેગા થયા પહેલા PV થયું અને PV આના માટે ઈ ભેગા થઈ ગયા બાદ. બરાબર તો આમાં આ બધા મૂલ્યો મૂકી દો. બોયલના નિયમ મુજબ આવું થયું કે આ PV બરાબર અચળનો અર્થ શું થાય તો કે પ્રારંભિક સ્થિતિમાં દબાણ કદનો ગુણાકાર અંતિમ સ્થિતિમાં દબાણ કદનો ગુણાકાર કેવો થાય સરખો. તો પ્રારંભિક સ્થિતિમાં દબાણ કદનો ગુણાકાર એટલે P1 V1 P2 V2 આ બે માટે લેવા પડે ને બરાબર અંતિમ સ્થિતિમાં PV. હવે મૂકી દઈએ આપણે જો તો P1 છે 4t/1 V1 4/3 પાઈ a ઘન P2 છે 4t/b V2 4/3 પાઈ b ઘન P છે 4t/r આ સૂત્રો બધા મૂકી આપે V 4/3 પાઈ r. બરાબર હવે જેટલું કેન્સલ થાય એટલું કરી દો. આપણે કેપિટલ R મેળવવું છે તો જો 4/3 પાઈ 4/3 પાઈ 4/3 પાઈ પછી આ 4t અને અહીંયા પણ 4t આ બધું નીકળી જવાનું 4t 4/3 પાઈ દરેકમાં છે ને એટલે કેન્સલ અહીંથી એટલું કોમન નીકળે સામે સાથે કેન્સલ થઈ જાય. હવે જો અહીંયા વધ્યું a ઘન છેદમાં a અહીંયા વધ્યું b ઘન છેદમાં b અહીંયા વધ્યું r ઘન છેદમાં r તો આ થયું a સ્ક્વેર આ થયું b સ્ક્વેર આ થયું આ સ્ક્વેર. જવાબ મળી ગયો. વર્ગમૂળ લઈ લો એટલે વર્ગમૂળ લો એટલે r સ્ક્વેર નું વર્ગમૂળ આ પદ વર્ગમૂળ √a² + b આ જવાબ. બરાબર એટલે મોટા પરપોટાની ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં a² + b² એટલે બેની ત્રિજ્યાનો વર્ગ એનો સરવાળો. આપણે બોયલનો નિયમ અચળ તાપમાને અહીંયા લાગુ પાડ્યો